નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 4 નવા ચેપ્ટરની આજે શરૂઆત કરી રહ્યા છીએ, જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો, જેમાં ભાગ 1 થી પાર્ટ 1 આપણે શરૂ કરી રહ્યા છીએ। આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો, આ વિડીયોને લાઇક કરી આપો અને તેની અંદર તમે કોમેન્ટની અંદર તમારું નામ, ધોરણ, વર્ગ, રોલ નંબર, શાળાનું નામ લખીને હાજરી પુરાવી શકો છો, જેને કારણે કેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન વિડીયોનો લાભ લઈ રહ્યા છે તેનો ખ્યાલ આવે। અને સબસ્ક્રાઈબ કરી આપો, બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેને લીધે ભવિષ્યમાં આ ચેપ્ટરના બીજા પણ વિડીયો દરરોજ અપલોડ થતા રહેશે, જેની નોટિફિકેશન તમને તરત જ મળતી રહેશે। ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ આપણે। ભાઈ ચેપ્ટર નંબર 4 મહત્વનું ચેપ્ટર છે કાર્બન અને તેના સંયોજનો। શું? કાર્બન અને તેના સંયોજનો। હવે કાર્બન અને તેના સંયોજનો, તમને ખબર છે કે ભાઈ વિશ્વની અંદર સજીવ અને નિર્જીવ એની અંદર સૌથી મહત્વનું પ્રમાણ જો કોઈ સંયોજનની અંદર હોય તો એ સંયોજન કોણ છે? કાર્બન છે। તો કાર્બન એ સજીવના જીવનનો તો ખૂબ મહત્વનો ભાગ છે જ। તે સામાન્ય રીતે રસાયણ વિજ્ઞાનના બે ભાગ કાઢવામાં આવે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને અનઓર્ગેનિક કેમિસ્ટ્રી। ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને અનઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન। તો એમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કાર્બનને લગતા જેટલા પણ સંયોજનો છે તે તમામ સંયોજનનો એકસાથે અભ્યાસ કરવામાં આવે છે, જેનો તમને પ્રાથમિક ખ્યાલ આ ચેપ્ટરની અંદર આપેલો છે। તો શરૂઆત કરીએ, પ્રશ્નોત્તરીથી શરૂઆત કરીએ, એટલે આગળ જેમ જેમ મુદ્દાઓ આવતા જાય છે તેમ કાર્બનિક સંયોજનો વિશે તમને વધુને વધુ ખ્યાલ આવતો જશે। પ્રશ્ન 1, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો। પૃથ્વીના પોપડાની અંદર અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે જણાવો। તો ધ્યાન આપો, જેટલા પણ સજીવો છે તમામ સજીવોની રચના કાર્બન આધારિત છે। કુદરતની અંદર જેટલા પણ સજીવો વસે છે બધા સજીવોની રચના કોના પર આધારિત છે? કાર્બન પર આધારિત છે। વળી પૃથ્વીના પોપડામાં અને વાતાવરણની અંદર કાર્બનની હાજરી ખૂબ ઓછી છે। સજીવો બધા કાર્બન આધારિત જ છે, પણ પૃથ્વીનો પોપડો, જે આપણે જમીન કહીએ છીએ, જમીનની નીચેનો ભાગ કહીએ છીએ, અને વાતાવરણની અંદર કાર્બનની હાજરી સૌથી વધુ પ્રમાણમાં નથી હોતી, બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। આગળ પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? 0.02% છે, અને એ પણ કયા સ્વરૂપે? તો કે કાર્બોનેટ સ્વરૂપે આવેલું છે, પ્લસ હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસા સ્વરૂપે અને પેટ્રોલિયમ સ્વરૂપે આ બધો કાર્બન રહેલો છે। વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું છે? 0.03% છે, અને 0.03% કયા સ્વરૂપે રહેલો છે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે। કયા સ્વરૂપે રહેલો છે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે। ચાલો, તમને નાની એવી પ્રવૃત્તિ કીધેલી છે। હેતુ શું છે? રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ કાર્બનની બનેલી છે, તો એના વિશે જોવું। પ્રશ્ન છે, સવારથી તમે જે જે વસ્તુનો ઉપયોગ કરો છો, વાપરો છો, એમાંથી 10 વસ્તુની યાદી બનાવી લીધી। હવે આ યાદીને તમારા સહઅધ્યાય એટલે તમારી સાથે ભણતા જે વિદ્યાર્થીઓ એને પણ યાદી બનાવવાનું કહો, અને એની સાથે યાદીની સરખામણી કરો, અને એ વસ્તુ જો એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય તો એને ચોક્કસ ખાનાની અંદર મૂકો। તો ઉત્તર એવો છે કે સવારથી આપણે જે વસ્તુ વાપરીએ છીએ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ડોલ, પાણી, સાબુ, ડિટર્જન્ટ, રસોડાના વાસણો, કપ, દૂધ, દવા, વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર અને પુસ્તક વાપરીએ છીએ, ધારો કે એમાંથી ધાતુની બનેલી વસ્તુ કઈ છે? તો કે રસોઈના વાસણો। કાચ અને માટીમાંથી બનેલા કોણ છે? કાચ અને માટીમાંથી બનેલી વસ્તુ તો કે કોણ છે? એવી કપ અને ડોલ। અને અન્ય વસ્તુમાંથી બનેલી છે તો કે આપણે ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, પાણી, સાબુ, ડિટર્જન્ટ, દૂધ, દવા, વર્તમાનપત્ર અને પુસ્તક વગેરે આપણે કહી શકીએ છીએ। ચાલો, હવે એના પછી આગળ વધીએ। પ્રશ્ન 2, આયનીય સંયોજનના ગુણધર્મ જણાવો। તો પ્રશ્ન 2, આયનીય સંયોજનના ગુણધર્મ જણાવો। આયનીય સંયોજન એટલે કેવા સંયોજનો? તો કે એવા સંયોજનો જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સંયોજન બનતા હોય, ઇલેક્ટ્રોનની આપલેથી સંયોજન બનતા હોય, એને આયનીય સંયોજન કહેવાય। તેના ગુણધર્મ તો કે એનો પહેલો ગુણધર્મ, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે, જેમ તમે ચેપ્ટર 3માં ભણેલા છો તે। બીજું, આયનીય સંયોજનના ધન આયન અને ઋણ આયન વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય છે? ખૂબ જ પ્રબળ હોય છે। એના પછી ત્રીજો, આયનીય સંયોજનો જલીય દ્રાવણમાં હોય અથવા તો પાણીમાં ઓગળેલા હોય કે પીગલિત અવસ્થામાં હોય તો વિદ્યુતનું વહન કરે છે। ચોથું,
આયનીય સંયોજનો કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય. અને પાંચમું, આયનીય સંયોજનો કેવા હોય છે? સુદ્રાવ્ય હોય છે. સુદ્રાવ્ય એટલે પાણીની અંદર સારામાં સારા ઓગળી શકતા હોય છે. પ્રશ્ન 3, કાર્બનિક સંયોજનના ગુણધર્મ જણાવો અને સહસંયોજક સંયોજનના ગુણધર્મ જણાવો. કાર્બનિક સંયોજનના ગુણધર્મ અને સહસંયોજક સંયોજનના ગુણધર્મ, ચલો ધ્યાન આપો. એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે સંયોજન બને એને સહસંયોજક સંયોજનો કહેવાય. એમાં ખાસ કાર્બનના સંયોજનો સૌથી વધુ પ્રમાણમાં હોય, કારણ કે આપણું ચેપ્ટર જ જેવું છે. તો એના ગુણધર્મ ઉત્તરમાં પહેલું કે સહસંયોજક સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં કેવા હોય છે? નીચા હોય છે. બીજું, તેમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? નબળું, નિર્બળ હોય છે. તેઓ વિદ્યુતના અવાહક છે, વિદ્યુતનું વહન નથી કરતા. તેઓ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ત્રણેય અવસ્થામાં જોવા મળે છે. અને તેઓ સામાન્ય રીતે પાણીમાં કેવા હોય છે? અદ્રાવ્ય, પાણીમાં નથી ઓગળતા, પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય. એટલે જો કોઈ કાર્બનિક રસાયણ હોય તો એની અંદર દ્રાવ્ય એટલે ઓગળી જાય છે. અહીંયા જાણકારી માટે આપેલું છે, પણ છતાં મોઢે કરવું પડશે. એક્ઝામમાં 1-2 માર્ક્સમાં પૂછાય. કેટલાક કાર્બનિક સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ, જેમ કે સંયોજન એસિટિક એસિડ જેનું સૂત્ર છે CH3COOH, ગલનબિંદુ 290 કેલ્વિન, ઉત્કલનબિંદુ 391 કેલ્વિન. ક્લોરોફોર્મ જેનું આણ્વીય સૂત્ર CHCl3, ગલનબિંદુ 209 કેલ્વિન, ઉત્કલનબિંદુ 334 કેલ્વિન. ઇથેનોલ આણ્વીય સૂત્ર CH3CH2OH, ગલનબિંદુ 156 કેલ્વિન, ઉત્કલનબિંદુ 351 કેલ્વિન. મિથેન આણ્વીય સૂત્ર CH4, ગલનબિંદુ 90 કેલ્વિન, ઉત્કલનબિંદુ 111 કેલ્વિન. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 4, કાર્બનની ચતુઃ સંયોજકતા જણાવો. ચલો ધ્યાન આપો. ચતુઃ સંયોજકતાનો મતલબ શું? ચતુઃ સંયોજકતાનો મતલબ થાય 4 સંયોજકતા હોવી. સંયોજકતા કેટલી હોવી? 4. એને ચતુઃ સંયોજકતા કહેવાય. 4 સંયોજકતા હોવી એને શું કહેવાય? ચતુઃ સંયોજકતા કહેવાય. હવે કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 6 છે. તો એનો મતલબ એવો થયો કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ થાય. કઈ? પેલી K કક્ષા, પછી કઈ કક્ષા? L કક્ષા. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે 6C બોલાય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય ને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 4 ઇલેક્ટ્રોન સમાય. તો આમ કાર્બન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 4. કોઈ પણ તત્વની બહારની કક્ષા એટલે કે પ્રતિક્રિયાત્મકતા, સક્રિયતા સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાઈ શકાય. શું કીધું છે? કોઈ પણ તત્વની સક્રિયતા કોને આધારે સમજાઈ શકાય? તો કે એની બહારની કક્ષા જેટલી ઝડપથી ભરાઈ જાય, જેટલી ઝડપથી એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લે, તો એ ઝડપને આધારે તમે એની સક્રિયતા સમજાવી શકો છો. આગળ તમને ખબર છે કે આયનીય સંયોજનોની રચના કરતા તત્વ નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે છે. આયનીય સંયોજનોની રચના એટલે તો કે જે સંયોજનો ધન આયન અને ઋણ આયનના બનેલા છે, તો જે ધન આયન છે એને ઇલેક્ટ્રોન ગુમાવેલો છે અને જે ઋણ આયન છે એને ઇલેક્ટ્રોન મેળવો છે. એટલે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે, અને જે ઇલેક્ટ્રોન મેળવે છે તો ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને બહારની કક્ષાને પૂરી કરી દે છે. પણ કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા હોય તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 છે. તો 8 પૂરા કરવા હોય તો કાં તો એને શું કરવું પડે? 4 મેળવવા પડે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. ચલો હવે ધ્યાન આપો કે ધારો કે એવું માની લઈએ કે કાર્બનનો પરમાણુ ને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો પહેલાં આપણે 4 મેળવવાની વાત શીખીએ અને પછી 4 ગુમાવવાની વાત કરી. તો જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે અને C-4 એટલે કે ઋણ આયન બનાવે, એનાયન C-4 અને એનાયન ઋણ આયન બનાવે, એટલે કાર્બનની અંદર પ્રોટોન કેટલા? પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. એટલે કાર્બનમાં પ્રોટોન કેટલા હોવાના? 6. પણ જ્યારે ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 10 થઈ જાય, કારણ કે 4 ઇલેક્ટ્રોન ટોટલ 6 પ્રોટોન હતા એટલે 6 ઇલેક્ટ્રોન હતા, એમાં એને 4 મેળવ્યા એટલે 4 ને 6 કેટલા થઈ ગયા? 10. તો વધારાના પ્રોટોન 6 જ છે, જ્યારે ઇલેક્ટ્રોન કેટલા છે? 10 છે.
તો વધારાના ઇલેક્ટ્રોનને સમાવવા કાર્બન માટે મુશ્કેલ બની જાય અને કાર્બન કેવો બની જાય? અસ્થાયી બની જાય. કેવો બની જાય? અસ્થાયી. એટલે એ 4 ઇલેક્ટ્રોન મેળવી ન શકે. ચલો તો એવું માની લઈએ કે કાર્બન 4 ગુમાવે છે, એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C+4 એટલે કેટાયન એટલે ધન આયન બનાવે છે. પણ 6 પ્રોટોન પરમાણુ કેન્દ્રમાં તો 6 પ્રોટોન છે, પરમાણુ ક્રમાંક 6 છે. હવે 4 ઇલેક્ટ્રોન દૂર કરે તો બહારની કક્ષા દાખી ખાલી થઈ ગઈ, કારણ કે કાર્બનની 2 કક્ષા K અને L. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 4 ઇલેક્ટ્રોન સમાય. તો 4 ઇલેક્ટ્રોન આખા દૂર થઈ જાય, એટલે એનો મતલબ એવો થયો કે હવે ખાલી બહારની કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. એટલે કાર્બનને કેટાયન એટલે ધન આયન બનાવવા માટે ઉર્જાની જરૂર પડે, અને ઉર્જા મળે નહીં એટલે કાર્બનનો પરમાણુ કેવો બની જાય? અસ્થાયી. એટલે કાર્બન પોતે ધન આયન પણ વ્યવસ્થિત બનાવી શકે નહીં. તો ટૂંકમાં એવી વાત થઈ કે કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતા એટલે ધન આયન અને ઋણ આયનથી આયનીય બંધ બનાવી શકતો નથી, જોડાઈ શકતો નથી. તો કાર્બન પરમાણુ શું કરશે? અન્ય કાર્બન પરમાણુના તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અણુનું નિર્માણ કરશે. કાર્બન પરમાણુ શું કરશે? અન્ય તત્વના જે પરમાણુ છે એની બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, અને એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સાથે ભાગીદારી કરીને કોઈ નવા અણુનું નિર્માણ કરશે. હવે 2 પરમાણુઓના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય. શું કહેવાય? ધારો કે 2 પરમાણુ છે, બંને પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે છે એને સહસંયોજક બંધ કહેવાય. કેવો બંધ કહેવાય? સહસંયોજક બંધ કહેવાય. હવે સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન અને પરમાણુની બાહ્યતમ કક્ષામાં બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ અષ્ટક રચના પ્રાપ્ત કરે. શું કહે છે કે ભાઈ સહસંયોજક બંધ બનાવે અને સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બંને પરમાણુ એકબીજા સાથે જોડાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે બંને પરમાણુ એકબીજાના 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં પોતે પૂરા કરી લે છે. ચાલો તો એના વિશે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 કે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના જણાવો. કે હાઇડ્રોજનનો અણુ સહસંયોજક બંધ કેવી રીતે બનાવે છે? હવે ધ્યાન આપો કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 1 છે. એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના પણ કેટલી થવાની છે? તો કે 1. K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 1 ઇલેક્ટ્રોન સમાય. એટલે હાઇડ્રોજનની K કક્ષા પોતે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 1 ઇલેક્ટ્રોન ધરાવે. તો K કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. પહેલી કક્ષામાં ટોટલ 2 ઇલેક્ટ્રોન સમાય, એમાં હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. હવે એ કક્ષા પૂરી ભરવી હોય એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એને કેટલા ઇલેક્ટ્રોન જોશે? 1 ઇલેક્ટ્રોન જોશે. એટલે હાઇડ્રોજન શું કરશે? તો કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને બંને પરમાણુની K કક્ષા, બંને પરમાણુની K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 1 ઇલેક્ટ્રોન હતા. બંને ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને હાઇડ્રોજનનો અણુ બનાવશે. એટલે આમ હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ શું કરે? તો કે નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ છે? હિલિયમ. હિલિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે? 2. તો હાઇડ્રોજન હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. હાઇડ્રોજન શું કરે છે? હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને K કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન લઈ લે? 2 ઇલેક્ટ્રોન લઈ લે. તો અહીંયા 2 સંયોજકતા ઇલેક્ટ્રોન આપણને આકૃતિની અંદર ચોકડી દ્વારા દર્શાવેલી છે, જોઈ શકો છો. બાજુના તમે જો, આ એક હાઇડ્રોજનનો પરમાણુ છે, દેખાય, જેની બાજુમાં ચોકડી એટલે 1 ઇલેક્ટ્રોન છે. આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે જેની બાજુમાં ચોકડી એટલે 1 ઇલેક્ટ્રોન છે. બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય એટલે બંને હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, ભાગીદારી કરી. બંને હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન કે એટલે આ રીતે હાઇડ્રોજનનો અણુ બને છે. હાઇડ્રોજનના અણુની અંદર આ બંને ઇલેક્ટ્રોન જે એકબીજા સાથે જોડાયેલા છે એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મનો મતલબ ઇલેક્ટ્રોનની જોડ કહેવાય. અને બંને હાઇડ્રોજનના પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે એકલ બંધ બનાવે છે. શું બનાવે છે? એકલ બંધ. અને જે નીચે દર્શાવ્યું છે તે પ્રમાણે 2 પરમાણુ એકબીજા સાથે એક રેખા દ્વારા જોઈન્ટ કરી શકાય છે, જે નીચે બતાવેલું છે. જો બંને હાઇડ્રોજનની વચ્ચે એક રેખા એટલે એક એકલ બંધ. એક એકલ બંધનો મતલબ થાય બંને હાઇડ્રોજનના પરમાણુએ એકબીજા સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી છે. ચાલો એના પછી પ્રશ્ન 6, ક્લોરીનના અણુમાં સહસંયોજક બંધ સમજાવો.
કોના અણુની અંદર? ક્લોરીનના અણુની અંદર. ચલો ધ્યાન આપો. તમને ખબર છે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના પણ કેટલી થવાની છે? KLm. એટલે પહેલી કક્ષા K, બીજી L, ત્રીજી M. પહેલી કક્ષામાં 2 સમય, બીજીમાં 8 સમય, M છેલ્લી કક્ષામાં 7 સમય. એટલે આમ ક્લોરીનની જે છેલ્લી કક્ષા છે, છેલ્લી કક્ષાની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 7 ઇલેક્ટ્રોન સમાય છે. હવે આ છેલ્લી M કક્ષાને પૂરેપૂરી ભરવી હોય, 7 છે, 8 પૂરા કરવા છે, તો એને કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે? 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી શું થશે? તો ધ્યાન આપો કે ભાઈ ક્લોરીનના 2 પરમાણુ નજીક આવશે અને M કક્ષા એટલે છેલ્લી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ક્લોરીનનો શું બનાવશે? અણુ બનાવશે. તો પરિણામે ક્લોરીનનો પ્રત્યેક અણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને M કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે. કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 સંયોજકતા ઇલેક્ટ્રોન તમને ચોકડી દ્વારા બતાવેલા છે કે તમે જુઓ આ જે છે ક્લોરીન એની બહાર 7 ઇલેક્ટ્રોન છે, 7 ચોકડી. આ બીજો ક્લોરીન એની બહાર કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. હવે બંને ક્લોરીન એકબીજા સાથે ભેગા થાય એટલે જો 1 ઇલેક્ટ્રોનની ભાગે એટલે બંને ક્લોરીનના એક ચકડું આખું ગણો તો એક ચકડાની અંદર 8 ચોકડી હશે. બંને બાજુ એક ચકડાની અંદર 8 ચોકડી હશે. એટલે બંને ક્લોરીન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને બંને ક્લોરીન વચ્ચે એકલ બંધનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? એકલ બંધનું નિર્માણ થાય. પ્રશ્ન 7. એમોનિયાના અણુમાં સહસંયોજક બંધ. એમોનિયા એટલે કોણ? NH3. NH3 એને શું કહેવાય? એમોનિયા કહેવાય. NH3 ને શું કહેવાય? એમોનિયા. તો ઉત્તર એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. મધ્યસ્થ એટલે મુખ્ય પરમાણુ. એક નાઇટ્રોજન આ 3 હાઇડ્રોજન જોડાયેલા છે. એમાં મહત્વનો નાઇટ્રોજન છે. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. એટલે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પણ કેટલી થઈ તમારી પાસે? તો કે KL પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન ને બીજી L બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન છે. હવે ધ્યાન આપો કે નાઇટ્રોજન તેની L કક્ષામાં બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 5. હવે L કક્ષાને પૂરેપૂરી ભરવી હોય એટલે 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા હોય તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 5 ને 3 કેટલા થાય? 8 થાય. એટલે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તેથી હાઇડ્રોજનના 3 પરમાણુ K કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એમોનિયા હતો નાઇટ્રોજન, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. એને 8 પૂરા કરવા એટલે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3 જોઈએ. એટલે 3 હાઇડ્રોજનના પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી નાઇટ્રોજન સાથે કરે અને એમોનિયાનું નિર્માણ કરે. પરિણામે એમોનિયામાંનો નાઇટ્રોજન છે એ નજીકનો નિષ્ક્રિય હોય એટલે નિયોનની ઇલેક્ટ્રોન રચના 2 8 થાય. એમ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પણ 2 8 થઈ જાય કારણ કે 3 ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે છે. અને છેલ્લી જે L કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે છે. 8 ઇલેક્ટ્રોન પૂરા કરે છે. અને હાઇડ્રોજન પરમાણુ પણ એની નજીકનો નિષ્ક્રિય વાયુ એટલે કોણ? હિલિયમ. હિલિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. એવી રીતે હાઇડ્રોજન પણ પોતાની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા કરી નાખે. તમે જોઈ શકો અહીંયા 3 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ તમને આકૃતિમાં દર્શાવેલું છે. નાઇટ્રોજન તમે જોઈ શકો છો અને બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે, 5%. પછી એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો હાઇડ્રોજન એની બહાર એક ચોકડી, એક ઇલેક્ટ્રોન ધરાવતો એક હાઇડ્રોજન. એવા કેટલા હાઇડ્રોજન? 3. તો નાઇટ્રોજનની ફરતે તમે જોઈ શકો છો દરેક નાઇટ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરે. 3 નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન, 3 હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન એટલે 6 અને 2 નાઇટ્રોજન પાસે 6 ને 2 8. એટલે તમે જોઈ શકો છો આકૃતિની અંદર જો નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે એકલ બંધ બનાવે છે. શું બનાવે છે? એકલ બંધ. આવી રીતે એમોનિયાનો અણુ બનતો હોય છે. પ્રશ્ન 8. પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના H2O માં સહસંયોજક બંધની રચના પાણીના અણુમાં કઈ રીતે થાય છે તે આપણે જોવાનું છે. તો ઉત્તર પાણીના અણુની અંદર મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. મધ્યસ્થ એટલે મુખ્ય પરમાણુ કોણ છે? ઓક્સિજન છે. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 8.
અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના પણ કેટલી છે તો કે KL એટલે 2 6. પહેલી કક્ષા K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજનની જે છેલ્લી L કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 છે. 8 પૂરા કરવાના. એટલે આમ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ K કક્ષાના એક ઇલેક્ટ્રોનની શું કરે ભાગીદારી કરે અને પાણીના અણુનું નિર્માણ કરે. એટલે પરિણામે પાણીનો ઓક્સિજનનો પરમાણુ એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. કારણ કે ઓક્સિજન છે એની બહારની કક્ષામાં 8 પૂરા કરવા છે, 6 તો છે એટલે 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે 8 પૂરા થઈ જાય. એટલે L કક્ષામાં કેટલા 8 ઇલેક્ટ્રોન થઈ જાય. હવે જ્યારે હાઇડ્રોજનનો જે પરમાણુ છે નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને એની K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી જાય 2 ઇલેક્ટ્રોન આવી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા તમને દર્શાવેલું છે. અહીંયા પેલા જો ઓક્સિજનનો એક પરમાણુ છે જેની બહાર 6 ટપકા એટલે 6 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન છે એની બહાર એક ચોકડી એટલે એક હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન એવા કેટલા હાઇડ્રોજન લીધા 2. તો એક ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે આમ હાઇડ્રોજન દરેક હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પણ પૂરા થઈ ગયા અને દરેક ઓક્સિજનના એક જ ઓક્સિજન છે એના 8 ઇલેક્ટ્રોન પૂરા થયા. તમે જોવો છો કે એક ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પાણીનો અણુ બનાવે છે. તેના પછી પ્રશ્ન 9, મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચના જણાવો. કોના અણુની અંદર? મિથેનના અણુની અંદર તમારે સહસંયોજક બંધની રચના સમજાવવાની છે. ચલો ધ્યાન આપો. તો મિથેનના અણુની અંદર મધ્યસ્થ પરમાણુ કોણ છે? કાર્બન. મુખ્ય પરમાણુ કાર્બન છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. અને કાર્બનની ઇલેક્ટ્રોન રચના પણ કેટલી છે તો કે KL. પહેલી K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય અને બીજી L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 4 ઇલેક્ટ્રોન સમાય. તો આમ કાર્બન L કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે આ L કક્ષાને પૂરેપૂરી ભરવી હોય તો કાર્બનને કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે? 4. કારણ કે L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. હવે L કક્ષા પૂરેપૂરી ભરવી હોય તો 4 ઇલેક્ટ્રોનની એને જરૂર પડે. તેથી હાઇડ્રોજનના 4 પરમાણુ તેમની K કક્ષાના એક ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે અને મિથેનના અણુનું નિર્માણ કરે. કારણ કે કાર્બનને 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલે એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે કાર્બન સાથે 4 તો હતા જ તે બીજા 4ની ભાગીદારી થાય એટલે 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ પૂરા થઈ જાય. પરિણામે મિથેન એનો કાર્બનનો પરમાણુ નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના એટલે કે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે. હવે હાઇડ્રોજન પરમાણુ નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને K કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 2 ઇલેક્ટ્રોન ધરાવે. કે મિથેનની અંદર જે કાર્બન જે છે 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે કાર્બનને 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય એટલે નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે. અને ઓલા જે 4 હાઇડ્રોજન હતા એ 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે 4 હાઇડ્રોજન હિલિયમ જેવી 2 ઇલેક્ટ્રોનની રચના પૂરી થઈ જાય. તો અહીંયા 4 સંયોજકતા ધરાવતા કાર્બનનું નિરૂપણ ટપકા સ્વરૂપે અને હાઇડ્રોજનનું નિરૂપણ ચોકડી સ્વરૂપે બતાવ્યું છે. તમે જોઈ શકો કાર્બનની ફરતે 4 ઇલેક્ટ્રોન છે એટલે 4 ટપકા, હાઇડ્રોજનની ફરતે 1 ઇલેક્ટ્રોન છે એટલે એક ચોકડી. એવા કેટલા હાઇડ્રોજન છે? 4. તો એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો કાર્બનના ચકડામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થાય છે, ગણી શકો છો. અને દરેક હાઇડ્રોજનના ચકડાની અંદર 2 ઇલેક્ટ્રોન પૂરા થાય એટલે કે એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ચાલો એના પછી પ્રશ્ન 10, ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના જણાવો. ઓક્સિજનનો જે અણુ છે એમાં સહસંયોજક બંધની રચના જણાવવાની છે.
તો જોઈએ કે ભાઈ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય છે? તો કે KL, પેલી K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને બીજી L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. એટલે આમ ઓક્સિજન એની L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 6 ઇલેક્ટ્રોન ધરાવે. આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે? 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે ઓક્સિજનના 2 પરમાણુ L કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઓક્સિજનનો અણુ બનાવશે. કારણ કે એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ તો 2 ઓક્સિજન એકબીજા સાથે ભાગીદારી 2 ઇલેક્ટ્રોનની કરે. એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધની રચના થાય. ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થાય એમ કહેવાય. પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ, 2 પરમાણુ હતા ને, તે નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી L કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અહીંયા તમને ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોનનું સંયોજન ચોકડી દ્વારા બતાવેલું છે. તમે જો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન જે છે એની ફરતે 6 ઇલેક્ટ્રોન ચોકડી સ્વરૂપે બતાવ્યા છે. બીજા ઓક્સિજનની ફરતે 6 ઇલેક્ટ્રોન ચોકડી સ્વરૂપે. બંને ઓક્સિજન તમામાં જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એક ઓક્સિજનની 2 ચોકડી, બીજા ઓક્સિજનની 2 ચોકડી, એટલે 2 ઇલેક્ટ્રોન. એટલે આમ બંને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે છે. એટલે દ્વિબંધનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે? દ્વિબંધનું. હવે પ્રશ્ન નંબર 11, નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો ઉત્તર, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? KL 2 5, પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને L બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે L કક્ષા જે છે એમાં નાઇટ્રોજનની L કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન સમાયેલા છે. હવે L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા છે તો L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે? 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. કેટલા? 3 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજનના 2 પરમાણુ ભેગા થઈને L કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કે નાઇટ્રોજનના અણુનું નિર્માણ થશે. અને 2 પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંને પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થાય છે એવું આપણે કહી શકાય. તો પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે. અને L કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 8 ઇલેક્ટ્રોન ધરાવે. અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા તમને 6 સંયોજકતા ઇલેક્ટ્રોન તમને ચોકડી દ્વારા બતાવ્યું છે. તમે જોઈ શકો આ નાઇટ્રોજનની બાજુમાં 6 ચોકડી એટલે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન. આ નાઇટ્રોજનની બાજુમાં 6 ચોકડી એટલે એના પણ 6 સંયોજકતા ઇલેક્ટ્રોન. 6 માંથી બંને નાઇટ્રોજનની બાજુવાળા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે 3 બંધ, એટલે કે શું બનાવે છે? ત્રિબંધ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ ભાગ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આવતો લેક્ચર આવતીકાલે યુટ્યુબમાં મૂકવામાં આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.